ઘેલવાંટ ગામ પાસે છોટાઉદેપુરના અકસ્માતમાં છોટાઉદેપુરના યુવાનનું મોત નીપજ્યું। ઘેલવાંટથી છોટાઉદેપુર તરફ આવતા નડ્યો અકસ્માત, જેમાં છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટીમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું। છોટાઉદેપુરના યુવાન રાઠવા વિમલભાઈ કનુભાઈ બાઇક લઈને છોટાઉદેપુર તરફ આવતા હોય જેઓને નડ્યો અકસ્માત, જેમાં સ્થળ ઉપર વિમલભાઈનું મોત નીપજ્યું છે। અજાણ્યા વાહનની ટક્કરે વિમલભાઈનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વિમલભાઈ કલેક્ટર ઓફિસમાં જીસવાનની કામગીરી કરતા હતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા, જ્યારે છોટાઉદેપુરના અગ્રણી અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાના ભત્રીજા હોય જેઓનું માર્ગમાં અકસ્માતમાં આકસ્મિક મોત નીપજતા સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે। આ અકસ્માતમાં થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।